સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે। ચોક્કસ બાતમીને આધારે પોલીસે સુરત રેલવે સ્ટેશનના વિસ્તારમાં વોચ ગોઠવીને 8 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે નુસરીમાન સ્વાઈન નામના શખ્સની ધરપકડ કરી છે। આ જથ્થાની બજાર કિંમત આશરે ₹4,03,200 આંકવામાં આવી છે। આરોપી સ્પીડ પાર્સલ ઓફિસ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થયો હતો ત્યારે પોલીસે તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો। પોલીસને જોઈને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સતર્ક જવાનોએ તેને ઝડપી પાડીને તેની પાસેથી ગાંજો, મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સંભવત ઓડિશા કે આંધ્રપ્રદેશથી ટ્રેન મારફતે આ જથ્થો લઈને સુરત આવ્યો હતો। ટ્રેનમાં મુસાફરોની ભીડનો લાભ લઈને નશાની હેરાફેરી કરવી સરળ હોવાથી પેડલરો આ માધ્યમનો ઉપયોગ કરતા હોય છે। હાલમાં રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે અને આ માલ સુરતમાં કયા ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનો હતો। સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રેલવે અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં સઘન ટ્રેકિંગ હાથ ધરીને નશાના કાળા કારોબારના નેટવર્કને તોડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।